પાછલા વિડીયોમાં આપણે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસને સમજી. હવે આ પ્રોસેસને ફોલો કેવી રીતના કરવી તે એક રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે આપણે એક ફૂડ ડિલિવરી એપ ડિઝાઇન કરી રહ્યા છીએ. એમ્ફેથાઇઝ સૌથી પહેલા આ ફેઝમાં આપણે તેના યુઝર સાથે વાત કરીશું. હવે આ વાત ફેસ ટુ ફેસ થઈ શકે, ફોન દ્વારા થઈ શકે અથવા તો ઓનલાઈન 1-to-1 મીટિંગ દ્વારા પણ થઈ શકે. જે દરમિયાન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે તેમને જુદી જુદી ફૂડ ડિલિવરી એપ યુઝ કરતી વખતે કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે. જેમ કે રેસ્ટોરન્ટ શોધવામાં વધારે સમય લાગે છે, ઓર્ડર ટ્રેકિંગ ક્લિયર નથી અથવા તો ચેકઆઉટ પ્રોસેસ ખૂબ લાંબો છે. ત્યાર પછી આપણે ઝોમેટો, સ્વિગી જેવી પોપ્યુલર એપ્સ કેવી રીતના આ પ્રોબ્લેમ સોલ્વ કરે છે તે પણ કેરફુલી સ્ટડી કરીશું. ડિફાઇન આ ત્રીજા ફેઝમાં આ બધા પ્રોબ્લેમ્સમાંથી મોસ્ટ કોમન પ્રોબ્લેમ ડિફાઇન કરીશું. માની લો કે મોટે ભાગના યુઝર્સ કહે છે કે મને ઝડપથી ફૂડ ઓર્ડર કરવું છે પણ ઘણા બધા સ્ટેપ્સ હોવાને કારણે સમય બગડે છે. તો પર્ટિક્યુલર આ પ્રોબ્લેમ પર આપણે ફોકસ કરીશું. આઈડિએટ આ ફેઝમાં હવે આ પ્રોબ્લેમ્સ માટે જુદા જુદા દ્રષ્ટિકોણથી સોલ્યુશન્સ વિચારીશું. જેમ કે વન સ્ટેપ રીઓર્ડર, સ્માર્ટ સર્ચ, ફેવરેટ રેસ્ટોરન્ટ્સ, ક્વિક ચેકઆઉટ અથવા સેવ એડ્રેસીસ. ત્યાર પછી યુઝર માટે સૌથી સરળ અને અસરકારક સોલ્યુશન ડિફાઇન કરીશું. પ્રોટોટાઇપ આ ચોથા ફેઝમાં એપના વાયરફ્રેમ્સ, સ્ક્રીન્સ અને યુઆઈ ડિઝાઇન તૈયાર કરી પ્રોટોટાઇપ બનાવીશું જેથી ડેવલપમેન્ટ પહેલા યુઝર ફ્લોને સારી રીતે ટેસ્ટ કરી શકાય. ટેસ્ટ આ પ્રોટોટાઇપને રિયલ યુઝર્સ પાસે ટેસ્ટ કરાવીશું. જો યુઝર્સને હજી પણ ઓર્ડર કરવામાં મુશ્કેલી પડે છે તો તેમના ફીડબેકના આધારે ડિઝાઇનમાં ઇમ્પ્રુવમેન્ટ્સ કરીશું અને ફરીથી ટેસ્ટ કરીશું. જ્યારે યુઝર્સ સરળતાથી અને ઝડપથી ઓર્ડર કરી શકે ત્યારે આ યુઆઈનું રેડી ટુ ડેવલપમેન્ટ વર્ઝન ક્રિએટ કરીશું. તો આ રીતે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસ માત્ર બ્યુટીફુલ યુઆઈ ડિઝાઇન બનાવવા માટે નહીં પરંતુ યુઝરના રિયલ પ્રોબ્લેમ્સને સમજી તેમનું ઇઝી ટુ યુઝ સોલ્યુશન શોધવા માટે ઉપયોગી છે. આશા રાખું છું કે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસ કઈ રીતે કામ કરે છે તે તમે સારી રીતે સમજી ગયા હશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસમાં કઈ કઈ એક્ટિવિટીઝ આવે છે તે વિશે ચર્ચા કરીશું.